નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. શિક્ષણ જગતમાંથી એક ખૂબ જ ઉત્સાહજનક અને નવીનતમ સમાચાર સામે આવી રહ્યા છે. હવે નવસારીના વિદ્યાર્થીઓ માત્ર પુસ્તકોના પાના પલટાવીને નહીં, પરંતુ ટેકનોલોજીની મદદથી ભવિષ્યના પડકારો ઝીલવા માટે તૈયાર થઈ રહ્યા છે. નવસારીની જાણીતી એબી સ્કૂલ દ્વારા એક અત્યાધુનિક સ્ટેમ્પ લેબનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. શું છે આ ખાસ લેબ અને તે વિદ્યાર્થીઓ માટે કેવી રીતે ગેમ ચેન્જર સાબિત થશે? જો આ અહેવાલ. શિક્ષણ ક્ષેત્રે હંમેશા અવનવા પ્રયોગો માટે જાણીતી નવસારીની એબી સ્કૂલે આજના આધુનિક યુગ સાથે તાલ મિલાવતું એક પ્રશંસનીય કદમ ઉઠાવ્યું છે. હૈદરાબાદની જાણીતી માય રાજ એકેડમીના સહયોગથી શાળાના સેન્ટર ઓફ એક્સેલન્સ સ્ટેમ્પ લેબ શરૂ કરવામાં આવી છે. આ લેબ માત્ર નવસારી જ નહીં પણ ચીખલી બ્રાન્ચ ખાતે પણ શરૂ કરાઈ છે, જેનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને ગોખણપટ્ટીથી દૂર કરી લર્નિંગ બાય ડુઈંગ એટલે કે કરીને શીખવાના સિદ્ધાંત તરફ વાળવાનો છે. આ પ્રસંગે શાળાના સીબીએસઈ સેક્શનના આચાર્ય તેજલ પારખે શું જણાવ્યું હતું, સાંભળો. એબી સ્કૂલ નવસારી સીબીએસઈ સેક્શનના પ્રિન્સિપલ તરીકે કામ કરું છું. આજે મને ખૂબ ગર્વ થાય છે એક વાત તમારી સાથે શેર કરતા કે એબી સ્કૂલની અંદર સ્ટીમ લેબનું ઇનોગ્રેશન થયું છે. સ્ટીમ લેબ એટલે એવી એક લેબ કે જ્યાં બાળકો કૌશલ્યો શીખવાના છે જે ભવિષ્યના એમના પોતાના વિકાસ માટે ખૂબ જરૂરી છે. દાખલા તરીકે આપણે એવું કહીએ કે ભવિષ્ય ઈવીનું છે, તો ઈવી ટેકનોલોજી એટલે શું, ઈવીની પાછળનું વિજ્ઞાન શું છે, ઈવીની પાછળ જે ડિઝાઇન થાય છે એની કલા કારીગરી શું છે, ઈવીની પાછળ કઈ ગણતરીઓ મૂકવી પડશે બેટરી માટેની. ધીસ ઇઝ જસ્ટ એક્ઝામ્પલ ઓફ સ્ટીમ, જ્યાં વિજ્ઞાન, ગણિત, આર્ટ, મેથેમેટિક્સ, એન્જિનિયરિંગ, ટેકનોલોજીનો સમન્વય થાય છે. તો આવી બહુ બધી સ્કિલ બાળકો શીખવાના છે જે ભવિષ્યના એમના કરિયર સાથે જોડાશે. એમાં રોબોટિક્સ પણ આવે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવે, કોડિંગ આવે, વેબ ડિઝાઇનિંગ આવે, એની અંદર મેકેટ્રોનિક્સ આવે, મશીન અને ઇલેક્ટ્રોનિક્સનું કોમ્બિનેશન કરીને રોબોટ કેવી રીતે કામ કરે છે એ લોકો જાતે બનાવીને શીખવાના છે, માત્ર ચોપડીમાંથી વાંચીને નહીં. એવું કહેવાય કે જ્ઞાન અખંડ છે. જો અખંડ જ્ઞાન હોય તો એને આપણે વિષયોમાં કેમ વહેંચી દઈએ છીએ? ગુજરાતી, વિજ્ઞાન, ગણિત, સમાજ વિદ્યા. ગુજરાતી ભણતા બાળકને છંદ વખતે ગણિતની ગણતરીઓ આવડવી જોઈએ. ગણિત ભણતા બાળકને ગણિતની સાથે સમાજ વિદ્યાનું વ્યવહારિક જ્ઞાન હોવું જોઈએ. અને સમાજ વિદ્યા ભણતી વખતે ઇતિહાસની કળા કે ભવિષ્યની અંદર શું જરૂરી છે એને સમજણ હોવી જોઈએ. તો એ જ્ઞાન અખંડ થાય. આ અખંડ જ્ઞાન માત્ર વાંચીને નહીં, લર્નિંગ બાય ડુઈંગ, હાથોથી કરીને થાય. એટલે એબી સ્કૂલનું આ એકદમ નવું નજરાણું છે. બીકોઝ ઓફ ધી વિઝન ઓફ ધી એકેડેમિક્સ ઓફ એબી સ્કૂલ નવસારીમાં પણ અને ચીખલી બ્રાન્ચમાં પણ અમે સ્ટીમ લેબનું ઉદ્ઘાટન કરી રહ્યા છે, જેથી બાળકો આવે, મજા કરે, ભણે, સમજે અને એનો વ્યવહારમાં અમલ કરે. ઇટ ઇઝ અ લર્નિંગ ઓફ માઇન્ડ, બોડી એન્ડ સોલ. હૈયું, મસ્તક અને હાથ ભેગા મળે ત્યારે જ સર્વાંગી વિકાસ થાય, હોલિસ્ટિક ડેવલપમેન્ટ થાય. એટલે 21st સેન્ચુરીમાં જેટલી પણ સ્કિલ જરૂરી છે એ બધી જ સ્કિલ અહીંયા બાળક શીખવાનું છે. સ્ટીમ લેબની અંદર એક કમ્પોનન્ટ ઓર હું એડ કરું જે ભવિષ્યમાં અમે કરીશું, એ પાઇપલાઇનમાં પ્રોજેક્ટ. ઇટ ઇઝ ઓલ અબાઉટ પોડકાસ્ટ સ્ટુડિયો, જ્યાં બાળક કેવી રીતે કમ્યુનિકેટ કરવું, રીલ જુએ છે અત્યારે બાળક, પણ હવે એ બનાવતા શીખશે, બોલતા શીખશે, પોતાની જાતને લોકોની સામે પ્રેઝન્ટ કરતા શીખશે. સો આ બધા જ પાઠ જો એને શાળાકીય ધોરણે સ્કૂલ લેવલથી મળે તો એ ભવિષ્યમાં કેટલો વિકાસ કરી શકશે એ આપણે વિચારવું રહ્યું. સો નવસારીની જનતાને, આજુબાજુની તમામ સરાઉન્ડેડ જેટલા પણ લોકો છે જે આ વિડીયો જોઈ રહ્યા છે, એ દરેકને હું આમંત્રણ આપું કે આવો અમારી સ્કૂલમાં મહેમાન થાવો અને અમારી લેબને વિઝિટ કરો અને બાળકો શું કરે છે એના પ્રત્યક્ષ તમે સાક્ષી બનો. થેન્ક યુ સો મચ. નમસ્તે. માય રાજ એકેડમીના ફાઉન્ડર ડોક્ટર મનીષ ઝાએ લેબ વિશે માહિતી આપતા શું જણાવ્યું, સાંભળો. एबी स्कूल नवसारी में हमने सेंटर ऑफ एक्सेलेंस स्टेम लैब का उद्घाटन किया और मैं नवसारी के जनता को इस स्कूल के माध्यम से एक अपील करना चाहूँगा कि आप इस स्कूल में आएँ. ये फ्यूचरिस्टिक स्किल है जिसके अंदर 14 फ्यूचरिस्टिक डोमेन्स के बारे में सिखाया जाएगा, जिसके अंतर्गत आर्टिफिशियल इंटेलिजेंस, कोडिंग, IoT, ऑटोमेशन, ड्रोन, स्पेस टेक्नोलॉजी, इलेक्ट्रिक व्हीकल, मेडिकल साइंस, UI UX, वेब डिज़ाइन, ये सारी चीज़ें अगले आने वाले 10 से 15 सालों में बच्चों को स्किल डेवलपमेंट कराएगी. और यही सारी चीज़ें ये फ्यूचर है. और मैं एबी स्कूल का बहुत आभार प्रकट करता हूँ कि उन्होंने इस तरह की चीज़ों को समझा. उनके सारे मैनेजमेंट, उनके प्रिंसिपल मैडम, ये सब लोग बहुत प्रोग्रेसिव हैं और अपने बच्चों के बारे में अच्छा सोच रहे हैं. और मैं एबी स्कूल, इस आपके माध्यम से एबी स्कूल के सारे
अभिभावक को बोलना चाहता हूं कि आप भी आएं, आप भी इनको एक्सपीरियंस करें। ये लैब सबके लिए खुला हुआ है और मुझे लगता है कि इस तरह का जो एजुकेशन है बहुत इंपॉर्टेंट है और नवसारी जैसे छोटे शहरों में भी उन लोगों को उसी तरह की तालीम मिलेगी जो बड़े शहरों में, चाहे वो दिल्ली, हैदराबाद, बेंगलुरु, बॉम्बे में जैसे बच्चे सीखते हैं, इस एबी स्कूल में भी उसी लेवल का, उसी स्टैंडर्ड की शिक्षा मिलेगी और इसी चीज़ की शुभकामनाएं करता हूं। और मैं सब लोगों को कहता हूं कि कृपया लैब में आए, इसका एक्सपीरियंस करें और नई नई चीज़ों को सीखें। पेरेंट्स को मेरा मैसेज है कि बच्चों को उनको इवॉल्व होने दें, उनको सीखने दें, वो खुद से अपने स्ट्रेंथ और वीकनेसेस को जानने दें, रादर देन कि आपको इंजीनियर बनना था तो आपके बच्चे को भी इंजीनियर बनना है। ऐसा नहीं होना चाहिए। बच्चे के अंदर, हर एक बच्चे को भगवान ने एक ऐसी स्किल दी है, उस स्किल को उभरना चाहिए जिसको हम कॉग्निटिव और नॉन कॉग्निटिव स्किल कहते हैं। और एबी स्कूल में वो सारी सुविधाएं हैं, वो स्किल के माध्यम से, टेक्नोलॉजी के माध्यम से बच्चे जब तक 8वीं या 9वीं तक पहुंचे हैं तो बच्चों को ये पता होना चाहिए कि मुझे इंजीनियर क्यों बनना है, मुझे डॉक्टर क्यों बनना है, मुझे डॉक्टर बनना ही नहीं है। ये सारी चीजें बहुत जरूरी है जो आज के जमाने में कंपटीशन को भी कम करेगी। और जो रैट रेस लगा हुआ है कि हर एक आदमी एक कंपटीशन में गया तो पूरी दुनिया जा रही है, ये रैट रेस कम होगा और बच्चे तरह तरह की सुविधाओं, तरह तरह के डोमेन में अपना करियर अच्छे तरीके से ले पाएंगे। માત્ર ટેકનોલોજી નહીં પરંતુ શાળા હવે વિદ્યાર્થીઓની કમ્યુનિકેશન સ્કિલ સુધારવા માટે એક પોડકાસ્ટ સ્ટુડિયો પણ સ્થાપવા જઈ રહી છે। સોશિયલ મીડિયા પર માત્ર વિડીયો જોનારા બાળકો હવે પોતે કન્ટેન્ટ ક્રિએટર બનશે અને આત્મવિશ્વાસપૂર્વક પોતાની વાત રજૂ કરતા શીખશે। વાલીઓને ખાસ સંદેશ આપતા ડૉક્ટર મનીષ ઝાએ જણાવ્યું હતું કે બાળક પર પોતાની ઈચ્છાઓ થોપવાને બદલે તેમને તેમની ક્ષમતા ઓળખવાની તક આપો। આ લેબ ચોક્કસપણે બાળકોને તેમનું કરિયર પસંદ કરવામાં મદદરૂપ થશે। એબી સ્કૂલના મેનેજમેન્ટ નવસારીના તમામ વાલીઓ અને નાગરિકોને આ અત્યાધુનિક લેબની મુલાકાત લેવામાં આમંત્રણ આપ્યું છે। ચોક્કસપણે આ એક એવી પહેલ છે જે નવસારીના શિક્ષણ જગતમાં નવી ક્ષિતિજો ખોલશે। ન્યૂઝ બુલેટિનમાં અત્યાર માટે બસ આટલું જ। વધુ સમાચારો અને પડે પડની સચોટ અપડેટ્સ માટે જોતા રહો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ। નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રીરોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે। તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો। નેશનલ હાઈવે નંબર 48 સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી। અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો।